આજે ઘણા લોકોએ ભીમા કોરેગાંવના ઇતિહાસ વિશે પોતાના વિચારો રજૂ કર્યા અને ઇતિહાસથી દરેક વ્યક્તિને અવગત કરાવવાની કોશિશ કરી, પરંતુ જે લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છે આપણે, તો જે લોહી ઉકળવાની વાત છે ને, ખાલી વાતોમાં ના હોય, વિચારોમાં પણ હોય. આજે હું તમને સર્વ લોકોને એવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવું કે જેઓનું લોહી ખરેખર ઉકળે છે, મનુવાદી વ્યવસ્થાનો ત્યાગ કરી અને આંબેડકરવાદી વ્યવસ્થાને સ્થાપિત કરવાનો સંપૂર્ણપણે પ્રયાસ કર્યો છે. એવા મારા બેન દ્રષ્ટિબેન અને સિદ્ધાર્થભાઈ આવી જાઓ, સ્ટેજ પર આવી જાઓ. મને ગર્વ છે કે આ મારા મામાની દીકરી છે અને મારા મામા હિતેશભાઈ તે આંબેડકરવાદી વિચારધારા સાથે જોડાયેલા છે. સાથે સાથે તેમની દીકરી પણ આ વિચારધારા સાથે જોડાયેલી છે. અને જે લોહી ઉકળવાની વાત છે ને, અહીંયા ખબર પડે છે કે કોનું કેટલું લોહી ઉકળ્યા છે. અહીંયા જય ભીમ બોલવાનું અને ઘરે જઈને બરાબર નહીં ચાલે, એવું નહીં ચાલે. તમારે સાબિત કરવું પડશે કે હા તમારું લોહી ઉકળે છે. 28,000 પેશવાઓને 500 મહાર એટલા માટે કાપી શક્યા કે જ્યારે જે શાહજી રાજે હતા તેમને પેશવાઓએ બાતમી આપી અને એ સમયના શાસકો દ્વારા એમને પ્રતાડિત કરીને મારી નાખવામાં આવ્યા. એમના ટુકડા કરી અને ભીમા નદીના કોરેગાંવ ગામ નજીક એ ટુકડાઓ નાખી દેવામાં આવ્યા. અને એ કોરેગાંવના મહારોએ જે શરૂઆતથી મહારાઠા સૈન્યમાં હતા અને એમનું જોડાણ સૈન્યમાં શિવાજી મહારાજે કરેલું હતું, અને માટે જ પોતાનું ઋણ અદા કરવા માટે એ શાહજી મહારાજના અંગોને એકત્ર કરી અને કોરેગાંવની અંદર એનો અગ્નિદાહ કરેલો. અને આ વાતની જાણ જ્યારે એ શાસકોને થઈ અને એ શાસકોએ એ કોરેગાંવ ગામની ઉપર હુમલો કરી અને ખૂબ જ આખા ગામના મહારોને પ્રતાડિત કરેલા, બેન દીકરીની ઇજ્જત લૂંટેલી, બાળકોને મારેલા, જે મળ્યા એ તમામને મારેલા. માટે એ સૈન્યના જે સૈનિકો હતા, મહાર સૈનિકો, એમને એટલું બધું ખુન્નસ અને એટલો બધો પ્રતિકાર કરવાની ભાવના હતી. એટલા માટે એ 500 મહારો 28,000 પેશવાઓને કાપી શક્યા. અત્યારે જે થઈ રહ્યું છે એ આજ થઈ રહ્યું છે. હવે આપણે જાગવાની જરૂર છે. અને આ મંચ ઉપરથી, આ સૂર્યસ્તંભની ભૂમિ ઉપરથી હું દરેક વ્યક્તિને કહેવા માંગુ છું કે આ રીતના આપણે સમાજનું પરિવર્તન કરવું પડશે. એની પ્રતિજ્ઞા આજે તમારે લેવી પડશે. જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ. ખૂબ ખૂબ ધન્યવાદ બંને નવા કપલને. બાબા સાહેબ